નમસ્કાર. ટીવાય બીકોમ સેમેસ્ટર 5 વાણિજ્ય સંચાલન બિઝનેસ મેનેજમેન્ટ 5 આપણે પેદાશનું જીવનચક્ર જોઈ રહ્યા હતા, જેમાં પ્રથમ તબક્કો આપણે જોયો હતો પ્રવેશનો તબક્કો, કે જેમાં પેદાશ છે એ એકમમાં અંદર પ્રવેશતી હોય છે. તો એ જે પ્રવેશનો તબક્કો છે એ તબક્કામાં શરૂઆતમાં કિંમત પણ ઊંચી હોય છે અને ઉત્પાદનના ખર્ચાઓ પણ વધારે હોય છે. એકમને ખર્ચા પણ વધે છે, વિતરણ ખર્ચાઓ હોય છે, વેચાણ ખર્ચા હોય છે. તો આ બધા ખર્ચાને કારણે એકમની જે કિંમત છે એ વધી જાય છે. સાથે સાથે જાહેરાત પણ કરવી પડે છે. આવી બધી બાબતને કારણે એના ખર્ચા વધે છે અને એની સાથે એને બીજી એક એ બાબતનો ખ્યાલ રાખવો પડે છે કે પ્રોડક્ટ નવી છે, બજારમાં નવી છે, એના કારણે થઈને એને લોકોમાં એ જે પ્રોડક્ટ છે એને વધુ લોકપ્રિય કેવી રીતે કરી શકાય, એના પગલાં એને લેવા પડે. લોકોની જાણકારીમાં વધારો કરવો પડે, લોકોને એમાં રસ કેવી રીતે મળે એમાં વધારો કરવો પડે. જ્યારે જે બીજો તબક્કો છે, દ્વિતીય તબક્કો, વૃદ્ધિનો તબક્કો, તો એ દ્વિતીય તબક્કામાં જે વસ્તુ છે એ લોકોમાં લોકપ્રિય બની જતી હોય છે, હરીફ સામે ટકી શકતી હોય છે અને એમાં એનો ગ્રાહકોને જાણકારી પણ મળતી હોય છે, જેના કારણે નવા બજાર વધારવા, નવો ગ્રાહક વર્ગ મેળવવો અને વધુમાં વધુ એ વસ્તુ વેચી અને એમાંથી નફો મેળવવાનું કામ એ કરતા હોય છે. તો પેદાશ માટે નવા બજાર ગોતવા અને વિતરણ વ્યવસ્થા ચાલુ કરવી, ગ્રાહકો આકર્ષાય એ રીતે કામ કરવું અને સંવેદનશીલ ગ્રાહકોને ધ્યાનમાં લઈ અને અમુક ગ્રાહકો, જૂના ગ્રાહકોને ઓછી કિંમતમાં વસ્તુઓ આપવી, વિતરણ વ્યવસ્થા યોગ્ય બનાવવી, ગ્રાહકોને તેના સ્થાન સુધી એ વસ્તુ પહોંચાડવી, આવી બધી બાબતનું ધ્યાન રાખવામાં આવે છે. જ્યારે તૃતીય તબક્કો છે, જે પરિપક્વતાનો તબક્કો છે, મેચ્યોરિટીમાં શું હશે કે પેદાશ છે એ તબક્કા સુધી પહોંચી ગઈ હોય છે કે જ્યાં સુધીનું મહત્તમ વેચાણ જેટલું પણ થઈ શકતું હોય એટલું મહત્તમ વેચાણ છે એટલું થઈ જતું હોય. તો હવે એ મહત્તમ વેચાણ એનું જેટલું થાય ત્યારે એ જે પ્રોડક્ટ છે એ જગ્યા ઉપર સ્થિર થઈ જાય છે. તો અમુક સમય માટે એ જે સ્થિર થઈ જાય છે કે હવે એના વેચાણમાં વધારો થઈ શકતો નથી. તો જે આ તબક્કો છે એને પરિપક્વતાનો તબક્કો કહેવાય. હવે આ પરિપક્વતાના તબક્કામાં એને પોતાનું વેચાણ ઘટે નહીં એના માટે પ્રયત્ન કરતા રહેવો પડે છે. તો જેના માટે એ બજાર સુધારણા કરે છે કે એક જ પ્રકારની વસ્તુ છે તેમાં કંઈક નવી વસ્તુ આપે, વસ્તુની સુધારણા કરે, ગુણવત્તામાં સુધારણા કરે, કોઈક વેચાણ નીતિ આપે. તો આવી બધી વસ્તુ હશે, એની લાક્ષણિકતામાં ફેરફાર કરશે, વેચાણની શૈલીમાં ફેરફાર કરશે. તો આ બધી બાબતો એવી છે કે એને પોતાની પેદાશ ટકાવી રાખવા માટે એ ફેરફાર કરતા રહે છે. તો એ બજારના મિશ્રમાં સુધારો કરે છે અને બજાર મિશ્રમાં સુધારો કરી અને ગ્રાહકોને પોતાના તરફ આકર્ષે છે, અસરકારક જાહેરાત બનાવે છે, જેના કારણે બજારમાં હરીફ સામે પોતાનું વર્ચસ્વ ટકી રહે એના માટેના જે કામ છે એ કંપની દ્વારા કરવામાં આવતા હોય છે. તો એ પેદાશના નવપ્રવર્તક તરીકે અને બજારમાં પોતે પોતાનો પુરવઠો છે હરીફ સામે ટકાવી રાખવા માટે, પોતાનું બજારનું કાર્યક્ષેત્ર ટકાવી રાખવા માટે, ગ્રાહકોને વસ્તુ ખરીદવા માટેનું કેવી રીતે પ્રોત્સાહન મળે, તો આવા બધા અલગ અલગ નીતિઓ દ્વારા, પ્રયુક્તિઓ દ્વારા પોતાની પેદાશને ટકાવી રાખવાનું કામ કરતા હોય છે. અને ચોથો જે તબક્કો છે એ છે પડતીનો તબક્કો. તો પડતીના તબક્કામાં એક એવો પરિસ્થિતિ આવી જાય છે કે પછી હવે એનાથી વધુ વેચાણ ન થઈ શકતું હોવાથી ગ્રાહકોમાં એ વસ્તુ ધીમે ધીમે એની લોકપ્રિયતા ઘટતી જાય છે. તો એ પેદાશની જાતમાં ઘટાડો કરતા જાય અને અલગ અલગ ડિફરન્સ ટાઈપ્સ ઓફ ફ્લેવર છે, કલર્સ છે, આવી બધી અલગ અલગ રીતે એનો ઘણી બધી પ્રોડક્ટ એ લોકો એક વસ્તુમાં જ વેચતા હોય તો ધીમે ધીમે એમાં ઘટાડો કરે. જે વસ્તુ વધુ પસંદ કરવામાં ન આવતી હોય એને પહેલાં ઘટાડવી જોઈએ. એટલે જે પસંદગી જેમાં જેટલી ઓછી હોય, જેટલી લોકપ્રિયતા ઓછી હોય એ વસ્તુને પહેલાં ઘટાડો કરશે અને ધીમે ધીમે એની વેચાણ શૃંખલા છે એમાં ઘટાડો કરશે અને પછી છેવટે એમાં અટકળ
કરી દેશે. એટલે કે એક સાથે તરત જ નથી અટકાવી દેવામાં આવતું, પરંતુ એમાં ધીમે ધીમે ઘટાડો કરવામાં આવે છે. કારણ કે એના જે વસ્તુનો જે ઉપયોગ વસ્તુ બનાવવામાં આવતી હશે, તો એ વસ્તુ બનાવવા માટે જેટલા પણ સાધનોનો ઉપયોગ થતો હશે, તો એ સાધનો છે એ એને બીજી વસ્તુનું જ્યાં પ્રોડક્શન કરવાનું હશે, અથવા તો કોઈ પોતે નવી વસ્તુ બજારમાં મૂકતો હશે, તો ત્યાં એને એ સાધનોને ટ્રાન્સફર કરવા પડશે. કારણ કે અત્યારે જે હાલની પ્રોડક્ટ છે તો પડતીના તબક્કામાં પ્રવેશી ચૂકી છે, તો એમાં તો શું થાય છે, ઘટાડો થાય છે. તો હવે એના જે વપરાયેલા સાધનો છે એને એ બીજી વસ્તુમાં કે બીજી પેદાશમાં કે જેનો અત્યારે વેચાણ વધારાનો તબક્કો છે, તો એમાં એના જે સાધનો છે એને ટ્રાન્સફર કરશે. તો ધીમે ધીમે પડતીના તબક્કાવાળી પેદાશ છે, પ્રોડક્ટ છે, એમાં ઘટાડો કરશે અને બીજી પ્રોડક્ટમાં એ વધારો કરશે. તો આવા અલગ અલગ વૈકલ્પિક વિકલ્પો પણ એ ગ્રાહકોને આપતા હોય છે. તો આ આપણે પેદાશ જીવન ચક્ર જોયું અને બધી જ પ્રોડક્ટ સાથે આ વસ્તુ થાય છે. આપણે એના એક્ઝામ્પલ પણ લીધા છે ઘણી બધી જાણીતી પ્રોડક્ટના. તો આ પેદાશ જીવન ચક્રનો તબક્કો. હવે છે પેદાશનું આયુષ્ય અને એમાં વૃદ્ધિ કેવી રીતે કરી શકાય. તો તમામ પેદાશનું આયુષ્ય એક સરખું ન હોય. અમુક વસ્તુ એવી હોય કે જે કદાચ વૃદ્ધિના તબક્કા પછી પરિપક્વતાના તબક્કામાં જ એ વસ્તુને બંધ કરી દેવી પડતી હોય, એ પડતીના તબક્કા સુધી આવી જ ન શકતી હોય, તેવી પણ પેદાશ હોઈ શકે. તો ફેશનમાં સતત પરિવર્તનશીલ આવતું હોય છે, તો પરિવર્તનશીલતા આવતી હોવાથી ફેશનેબલ પેદાશો છે, જેવી કે કપડાં છે, પગરખાં છે, તો આવી બધી વસ્તુનું આયુષ્ય ઘણું ઓછું હોય. જેવી ફેશન ચેન્જ થાય, એ વસ્તુ બદલી જાય, 2-3 મહિના સુધી જ એ બજારમાં ટકી શકતી હોય છે. તો ફેશનના પરિવર્તનને કારણે ઘણી બધી વસ્તુ છે એ બજારમાંથી બહાર વહી જાય છે, બજારમાંથી નીકળી જતી હોય છે. તો એવી પેદાશ છે એ લાંબા સમયગાળા સુધી ટકી શકતી નથી. તો હવે જ્યારે કોઈ પેઢી છે એ પોતે નવપ્રવર્તક છે, નવપ્રવર્તક એટલે કે કોઈક નવી જ વસ્તુ બજારમાં દર વખતે સમયાંતરે મૂકતી હોય છે. નવપ્રવર્તક થવાનો ફાયદો શું હોય છે કે જે પેઢી નવપ્રવર્તક હોય ને, એ જ્યારે પણ નવી પેદાશ બજારમાં મૂકે અને ગ્રાહકો એ વસ્તુને પસંદ કરે, તો શરૂઆતના તબક્કાનો જે નફો હોય છે ને એ વધારે હોય છે. એટલે એ શરૂઆતના તબક્કાનો જે નફો છે એ કમાઈ લેવા માંગતી પેઢીઓ છે, ઊંચી કિંમતે વસ્તુ બજારમાં મૂકતી હોય, બ્રાન્ડેડ કંપનીઝ જે છે, અને એ નફો છે એ બજારનો નફો સ્કીમિંગ પદ્ધતિથી કમાઈ લેવા માંગતી હોય. તો આ જે પેદાશનું જીવનચક્ર ચાલતું રહેતું હોય, પણ એમાંથી પણ એ પોતે નફો કમાવાનું જે કામ કરતા હોય, તેમાં શરૂઆતના તબક્કાનો જે બજારનો નફો હોય કે હજી કોઈ હરીફ પ્રગટ જ ન થયો હોય, હજી કોઈ હરીફ બન્યો જ ન હોય, ત્યાં એ પોતાની વસ્તુ વેચી અને બજારમાંથી નફો કમાઈ લેવા માંગતા હોય. તો હવે જ્યારે કોઈ એક વસ્તુ છે એ પોતાના પેદાશ જીવનચક્રના તબક્કામાં પ્રવેશતી હોય છે, ત્યારે એનું આયુષ્ય લાંબુ ટૂંકું હોઈ શકે. ઘણી બધી વસ્તુ એવી હોય કે જે લાંબા સમયગાળા સુધી ટકતી હોય, અમુક વસ્તુ એવી હોય કે એનું આયુષ્ય નાનું હોય અને એ તરત જ એ વસ્તુનું વેચાણ બંધ કરવું પડે, ઉત્પાદન પણ બંધ કરવું પડે. તો આ ઘણી વસ્તુઓ લાંબા સમયગાળા સુધી પણ ટકી શકતી હોય. તો હવે આપણે વધારો કરવા માટે કે કોઈ પેદાશ છે એનું આયુષ્ય વધારવા માટે, આજે આપણે પેદાશના જીવનચક્રના 4 તબક્કા જોયા. તો હવે એ પેદાશમાં એના આયુષ્યમાં વધારો કરવા માટે કેવા કેવા પ્રયત્ન કોઈ કંપની કરી શકે. એમાં પહેલી બાબત છે વપરાશના પુનરાવર્તનમાં વધારો કરવો. એટલે કે વપરાશનો એક જીવનચક્રનો તબક્કો પત્યો, ફરીથી એને બજારમાં મૂકીને ફરીથી એનો વપરાશમાં કેવી રીતે વધારો કરી શકાય. કે અમુક પેદાશો એવી હોય કે જે અવારનવાર વપરાશ થતો હોય, તો એવી પેદાશો છે, એ પેદાશના વપરાશમાં પુનરાવર્તનમાં વધારો કરવાનો, એટલે કે એની વાપરવાનું જેનું યુસેજ છે એની ફ્રિકવન્સીમાં વધારો કરી શકાય. ઇન્ક્રીઝ ધ ફ્રિકવન્સી ઓફ યુઝ બાય પર્ટિક્યુલર પ્રોડક્ટ ઓર પર્ટિક્યુલર પ્રેઝન્ટ કસ્ટમર્સ. તો એવું કહી શકાય કે પેદાશનું આયુષ્ય વધી શકે, તો એના માટે પેદાશની વપરાશનું પુનરાવર્તન થતું હોવું જોઈએ. એવી પ્રોડક્ટ હોય કે જે વારંવાર વાપરવામાં આવતી હોય, આપણે જે રોજિંદા જીવનમાં જે વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ, રોજબરોજની ચીજ વસ્તુમાં જેનો ઉપયોગ કરતા હોઈએ, ચા, કોફી, પછી અલગ અલગ પ્રકારના જે સાબુ, શેમ્પૂ, આવી બધી વસ્તુ શું હોય કે વારંવાર એનો ઉપયોગ થતો હોય, તો આવી પેદાશનું શું હોય, આયુષ્ય વધારી શકાય છે. અને એનું પુનરાવર્તન કરવાથી ટૂથપેસ્ટ છે, તો આવી બધી વસ્તુના વપરાશમાં વધારો થશે અને એના કારણે એ જ્યારે વધારો થતો હોય ત્યારે વૃદ્ધિનો તબક્કો હોય,
અને પણ જો એ વસ્તુની માંગ બંધ થઈ જાય અથવા તો ઘટી જાય ત્યારે એ પરિપક્વતામાંથી પડતીના તબક્કામાં આવી જતી હોય છે. પણ જ્યારે જો એ વસ્તુના વપરાશમાં વધારો હોય તો પડતીના તબક્કામાં આવતી નથી. કદાચ એનું વેચાણ ઘટી શકે પણ વેચાણ બંધ ન થાય, સાવ જ એનું ઉત્પાદન અને વેચાણ બંધ કરી દેવું પડે એવી પરિસ્થિતિ ન જન્મે, કારણ કે આ ઘડીએ ઘડીએ આ વસ્તુ વપરાતી હોય. જેમ કે તમને ખ્યાલ છે ટૂથપેસ્ટ છે તો અલગ અલગ કેટલા બધા પ્રકારના ટૂથપેસ્ટ આવતા હોય તો આપણે વર્ષોથી સાંભળીએ છીએ એ કોલગેટ છે, ક્લોઝઅપ છે, તો આવી કંપનીઓ પોતાનું ઉત્પાદન ચાલુ જ રાખતા હોય છે. ભલે હા એ કદાચ નવા ફ્લેવર બહાર પાડતા હોય, અમુક ફ્લેવર બંધ કરતા હોય, થોડા સમય પછી વળી અમુક ફ્લેવર બહાર પાડતા હોય, પણ અમુક જે સામાન્ય હોય તો એ લાંબા સમયગાળા સુધી એનો ઉપયોગ થતો જ હોય. જેમ કે લક્સ છે, એ સાબુ છે, અમુક શેમ્પૂ છે, તો આ બાબતો કેવી હોય કે ફ્રિકવન્સી એની વધારે હોય યુઝ કરવાની, એટલે કે વારંવાર એ બધી વસ્તુઓ વપરાતી હોય. તો હવે એવી વસ્તુઓ છે કે જે વારંવાર વપરાતી હોય તો એમાં શું થશે કે એનું વેચાણ બંધ ન થઈ જાય. કદાચ વેચાણમાં વધારો ઘટાડોનો જે તબક્કો છે ચાલતો રહે, અમુક સમય વેચાણ વધતું હોય, ફરીથી ઘટતું હોય, ફરીથી પોતે કંઈક નવી પ્રોડક્ટ બહાર પાડે તો ફરીથી વેચાણ વધશે, વળી પાછું બંધ થશે, એવું થતું હોય. પણ એ જે મેઇન વસ્તુ છે એનું વેચાણ બંધ થતું હોતું નથી. જેમ કે ફેર એન્ડ લવલી છે તો ફેર એન્ડ લવલી એમાં ઘણી બધી નવીનતા દેતા હોય. થોડા ટાઈમ થાય તો વિન્ટર ક્રીમ બહાર પાડે, થોડાક ટાઈમ થાય તો આયુર્વેદવાળી ફેર એન્ડ લવલી બહાર પાડશે, પણ એનું મેઇન જે વેચાણ છે એ બંધ નથી થતું. આવી નવી નવી વચ્ચે વચ્ચે પ્રોડક્ટ બહાર પણ પાડતા હોય, એ બંધ પણ કરતા હોય, તો એનું જે કુલ ઉત્પાદન છે એ સમયાંતરે પરિવર્તનની સાથે સાથે ચાલુ રહી શકે. બીજી વસ્તુ છે નવા વપરાશકારનો ઉમેરો. તો જૂના વપરાશકાર કદાચ એક વસ્તુ મૂકી દેતા હોય, નવા વપરાશકાર એનો ઉપયોગ કરતા હોય, એટલે કે એના કુલ જે ગ્રાહક છે એ ન ઘટતા હોય, તો નવા વપરાશકાર ઉમેરાતા હોય તેનાથી પણ પેદાશનું જીવનચક્ર લંબાવી શકાય. તો નવા વપરાશકારોનો ઉમેરો કરવાથી એ જે વપરાશકારો છે એ માંગમાં વધારો કરશે, અને જૂના વપરાશકારોએ જે માંગમાં ઘટાડો કર્યો હશે, નવા વપરાશકારો સામે માંગમાં વધારો કરશે, તો એની જે કુલ માંગ છે એ ટકી રહેશે. તો આના કારણે પણ પેદાશને લાંબા ગાળા સુધી ઉપયોગમાં લાવી શકાય. પછી છે નવા ઉપયોગની શોધ. તો પેદાશના નવા નવા ઉપયોગ શોધી કાઢવાથી પણ એના આયુષ્યમાં વધારો કરી શકાય છે. જેમ કે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ અમુક પેદાશના પેકિંગ પૂરતો જ શરૂઆતમાં મર્યાદિત હતો, પરંતુ હવે ધીમે ધીમે મોસ્ટલી બધી વસ્તુમાં પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ થતો હોય છે. તો આ બધી વસ્તુ કેવી કહેવાય કે એના ઉપયોગમાં વધારો લાવી શકાય. એને પછીની બાબત છે પેદાશની ગુણવત્તામાં સુધારો થતાં એના કદમાં ફેરફાર કરી શકાય. તો હવે કોઈ એક વસ્તુ છે એ મોટા પેકિંગમાં મળતી હોય તો એવું જરૂરી નથી કે બધા વ્યક્તિ મોટા પેકિંગની વસ્તુ જ ખરીદશે, તો એ નાના નાના પેકિંગમાં આપણે વસ્તુ વેચી શકતા હોય, તો જેના કારણે લોકો એ કદાચ એ વસ્તુ ખરીદવામાં વધારો કરતા હોય. પેદાશની કિંમતમાં પણ એની સાથે સાથે ગુણવત્તામાં સુધારો કરી શકાય. તો ગુણવત્તામાં સુધારો કરી શકાય, એના ફ્લેવર્સ છે, રંગ, કલર, આકાર, પેકિંગ, એમાં કોઈ ફેરફાર સાથે નવી પ્રોડક્ટ બહાર આપી શકાય. તો આવી નવીનીકરણની સાથે સાથે એ એક જ પ્રોડક્ટ છે પણ એના પેકિંગમાં કદાચ થોડો ફેરફાર કરો, નવા રંગ, રૂપ, આકાર, કદ સાથે એ વસ્તુને વહેંચવાથી પણ ગ્રાહકોને એ ખરીદવાની ઉત્કંઠા જન્મતી હોય છે અને એનો ઉપયોગ કરવાની ઈચ્છા ગ્રાહકો ધરાવતા હોય છે. તો એનાથી પણ એનું વેચાણ વધી શકે. અલગ અલગ પેકિંગમાં, એટલે કે કદના પેકિંગમાં એનો જે વેઇટ છે, તો એના વેઇટમાં પણ તમે જો કદાચ વધારો કરી આપો કે ઘટાડો કરી આપો તો એનાથી પણ એનું વેચાણ વધી શકતું હોય. કે ઘણી બધી વસ્તુ એવી હોય કે 50 ગ્રામના પેકિંગથી શરૂ કરીને 5 કિલો 10 કિલો સુધીમાં આવતી હોય, કારણ કે જરૂરી નથી કે બધા જ ગ્રાહકને 10 કિલોની જ જરૂર હોય, બધા ગ્રાહકોને 5 કિલોની જ જરૂર હોય. તો આવી રીતે જો કદમાં પણ ફેરફારવાળા પેકિંગની વસ્તુ આવતી હોય તો ગ્રાહકો એ ખરીદશે. અમુક વસ્તુ એવી હોય કે એક જ કંપનીની વસ્તુ હોય પણ એ અમુક વસ્તુ 5 રૂપિયાની પણ મળતી હોય, અમુક વસ્તુ છે 50 રૂપિયાની પણ મળતી હોય, તો એ કિંમતના ડિફરન્સીસ આપતા હશે. એ આપણે ફોનની જે બાબત હતી તો એમાં જોયું હતું કે સેલ ફોન છે એ એક જ કંપની છે, તો એ કંપની 5,000નો સેલ ફોન પણ બહાર પાડતી હશે અને 60,000, 70,000, 80,000નો સેલ ફોન પણ બહાર પાડતી હશે. તો એનો મતલબ શું છે કે જેટલા પણ પ્રકારના ગ્રાહક છે તો અલગ અલગ કિંમત
બહાર પાડી અને એના કારણે ગ્રાહક વર્ગને પોતાના પાસે અટ્રેક્ટ કરી શકે છે, ગ્રાહક વર્ગને પોતે ખેંચી શકે છે. તો આવી બધી બાબતથી પણ પેદાશનું જે જીવન ચક્ર છે એમાં એ વધારો કરી શકે. તો આ હતા કે પેદાશના આયુષ્યમાં વૃદ્ધિ કરવા માટે કેવા કેવા ઉપાયો કરી શકાય. વપરાશમાં પુનરાવર્તન થતી હોય એવી વસ્તુ એનામાં વધારો કરી શકાય. નવા વપરાશકારો ઉમેરી શકાય, જેના કારણે જૂના વપરાશકારો જો બંધ થઈ ગયા હોય તો એની જે ખાધ થતી હોય એમાં એ સરભર કરી શકે. નવા ઉપયોગની શોધ કરી શકાય અને એ ઉપયોગની શોધને લીધે એ નવી વસ્તુ એને વધારે ઉપયોગ કરી શકતા હોય તો એની જાહેરાત કરીને પણ એનો જે જીવનચક્ર છે એમાં લાંબા ગાળા સુધી એને ટકાવી શકે અને પેદાશની ગુણવત્તામાં સુધારો કરી શકાય. કદ, રંગ, આકાર, રૂપ, પેકિંગ આવી બધી બાબત છે, એના ગુણધર્મ છે એમાં પણ વધારો કે ફેરફાર કરી અને ગ્રાહક વર્ગમાં એ વસ્તુને ટકાવી શકાય છે, નવા ગ્રાહકો મેળવી શકાય છે. જાહેરાતને કારણે, અભિવૃદ્ધિને કારણે પણ આવા પ્રકારની ગ્રાહકોને એ ખેંચી રાખવાની જે વ્યૂહરચના છે એ બનાવવામાં આવતી હોય છે. તો આ પેદાશના જીવનચક્રના અને એના જીવનચક્રને ટકાવી રાખવા માટેના ઉપાયો વિશે આપણે ચર્ચા કરી. હવે આ જે આપણું ચેપ્ટર છે એમાં લખવાના જે ક્વેશ્ચન્સ છે એ છે બજારી મિશ્રણમાં પેદાશની વ્યૂહરચના અને નંબર 2 છે પેદાશ જીવનચક્રના તબક્કા વિશે. આ બંને વિશે પ્રશ્નો લખવાના રહેશે. Thank you.